જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાત બજેટ 2025ના MCQ પ્લસ તેની માહિતી જોઈશું, જે આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈમ્પી રહેશે, કેમ કે બજેટમાંથી 2 થી 3 પ્રશ્નો છે તે અવશ્ય પૂછાતા હોય છે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય આની PDF પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। પ્રથમ પ્રશ્ન છે, ગુજરાત બજેટ 2025 કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું? તો 4 ઓપ્શન આપેલા છે। શું જવાબ આવશે? સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો જો તમને ખ્યાલ હોય તો। સાચો જવાબ આવશે ઓપ્શન એ, કનુ દેસાઈ। આ છે કનુ દેસાઈ, આપણા ગુજરાતના નાણામંત્રી છે અને તેઓએ 2025નું બજેટ રજૂ કર્યું છે। એ સિવાય આપણે જે ઓપ્શન આપેલા છે તેની વાત કરીએ તો નીતિન પટેલ છે તે પૂર્વ નાયબ મુખ્યમંત્રી રહેલા છે। આચાર્ય દેવવ્રત એ આપણા વર્તમાન રાજ્યપાલ છે અને ભૂપેન્દ્ર પટેલ તે ગુજરાત રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી છે। બીજો પ્રશ્ન જોઈએ, ગુજરાત બજેટ 2025નું કદ કેવડું છે, એટલે કે કેવડું મોટું બજેટ રજૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે 3,70,250 કરોડનું આ બજેટ રહ્યું છે। કેટલું? 3,70,250 કરોડ। કનુ દેસાઈએ તેનું કેટલામું બજેટ છે તે રજૂ કર્યું છે? તો આ ચોથું બજેટ રજૂ કર્યું છે। કનુ દેસાઈએ કેટલામું કર્યું? ચોથું બજેટ રજૂ કર્યું છે, ચોથી વખત। આ છે કનુ દેસાઈ અને આ છે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ। નાણામંત્રી કનુ દેસાઈએ તેમની સાથે રેગ્યુલર બજેટ બેગની જગ્યાએ શેનો ઉપયોગ કર્યો હતો? તો રેગ્યુલર જે બેગ આવે તેની જગ્યાએ શું લઈને આવ્યા હતા? તો પોથી લઈને આવ્યા હતા। આવી પોથી તેમના હાથમાં હતી, લાલ કલરની, તમે જોઈ શકો। પોથી ઉપર આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વારલી પેઇન્ટિંગ અને ક્યાંની ભાતીગળ કલા અંકિત કરેલી છે? તો જવાબ આવશે કચ્છની। કચ્છની આ વારલી પેઇન્ટિંગ અને ભાતીગળ કલા છે તે અંકિત કરવામાં આવી હતી। પોથી ઉપર આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વારલી પેઇન્ટિંગ અને કચ્છની ભાતીગળ કલા અંકિત કરાઈ। આ ઉપરાંત શેનું ચિહ્ન દર્શાવ્યું છે? તો તમે અહીં ફોટોમાં જોઈ શકો, અશોક સ્તંભનું ચિહ્ન છે તે અહીં દર્શાવેલું છે। અશોક સ્તંભ જવાબ આવશે। ઘરના ઘર માટે અપાતી સહાયમાં કરાયો વધારો। નવા ઘરો માટે અપાતી સહાય રૂપિયા 1.20 લાખની સામે કેટલા હજારનો વધારો કરવામાં આવ્યો છે? તો પહેલાં જે છે તે 1.20 લાખ અપાતા હતા, હવે તેમાં 50,000નો વધારો કરવામાં આવ્યો છે, એટલે 1.70,000 છે તે આપવામાં આવશે। 1,70,000। મહિલાઓને સાધન સહાય, લોન ગેરંટી તથા તાલીમ આપવા માટેની કઈ યોજનાની જાહેરાત કરાઈ છે? તો એ છે સખી સાહસ યોજના। શું નામ છે? સખી સાહસ યોજના। મહિલાઓની આત્મનિર્ભરતા માટે જાહેર કરવામાં આવી સખી સહાય યોજના અને તેના માટે 100 કરોડની જોગવાઈ છે તે કરવામાં આવી છે। ગીર ગાયના સંવર્ધન, સંરક્ષણ અને આનુવાંશિક ઓલાદ સુધારણા માટે કયા જિલ્લાના ધરમપુર ખાતે વિવિધ અત્યાધુનિક સુવિધાઓ છે તે ઊભી કરવામાં આવશે? તો જવાબ આવશે પોરબંદર। પોરબંદર જિલ્લાના ધરમપુર ખાતે છે તે ગીર ગાયના સંવર્ધન, સંરક્ષણ અને આનુવંશિક ઓલાદમાં સુધારણા માટે અત્યાધુનિક સુવિધાઓ છે તે આપવામાં આવશે। આ છે ગીર ગાય। મેન્યુફેક્ચરિંગ પાર્ક અને ટેક્સટાઇલ નીતિથી કેટલા લાખ રોજગારીનું સર્જન કરવામાં આવશે? તો જવાબ આવશે 5 લાખ નવી રોજગારીનું સર્જન છે તે કરવામાં આવશે। કોના દ્વારા? તો મેન્યુફેક્ચરિંગ પાર્ક બનાવવામાં આવશે અને ટેક્સટાઇલ નીતિથી આ રોજગારી છે તે વધશે। ગુજરાત સરકારે પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને ભોજન સારી ગુણવત્તાવાળું અને સમયસર મળી રહે તે માટે કઈ યોજનાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે સેન્ટ્રલાઇઝ કિચન। તમે જોઈ શકો 551 કરોડની જોગવાઈ છે તે કરવામાં આવી છે। વિદ્યાર્થીઓના મધ્યાહન ભોજન માટે 72 તાલુકાઓમાં સ્પેશિયલ સેન્ટ્રલાઇઝ કિચન છે તે બનાવવામાં આવશે। ગુજરાત બજેટ 2025માં કયા 2 નવા એક્સપ્રેસવે વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે? 2 નવા એક્સપ્રેસવે બનાવવામાં આવશે, નમો શક્તિ એક્સપ્રેસવે અને સોમનાથ દ્વારકા એક્સપ્રેસવે। 2ની જાહેરાત છે તે કરવામાં આવી છે, તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો। મુસાફરીમાં વધશે ઝડપ અને બચશે સમય। નમો શક્તિ એક્સપ્રેસવે અને સોમનાથ દ્વારકા એક્સપ્રેસવે બંનેની જાહેરાત છે તે કરવામાં આવી છે। ગુજરાતનો પ્રથમ એક્સપ્રેસવે પૂછે તો અમદાવાદથી વડોદરા એક્સપ્રેસવે એ પ્રથમ છે।
જનતા જૂથ અકસ્માત વીમા યોજના અંતર્ગત હવે કેટલા રૂપિયાનો વીમા કવચ પૂરું પાડવામાં આવશે? તો 2 થી 4 લાખ રૂપિયાનો વીમા કવચ છે તે પૂરું પાડવામાં આવશે. બજેટમાં તેની જાહેરાત થઈ છે. કયા જિલ્લામાં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવામાં આવશે? દાહોદ જિલ્લામાં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે તે વિકસાવવામાં આવશે અને તેના માટે 210 કરોડની જોગવાઈ છે તે કરવામાં આવી છે. દાહોદ ખાતે બનશે નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ. એ સિવાય પોરબંદર, ભાવનગર, સુરત અને વડોદરામાં એરપોર્ટનું વિસ્તરણ છે તે કરવામાં આવશે. ગુજરાત બજેટ 2025માં ગુજરાત પોલીસમાં કેટલી ભરતીની જાહેરાત કરવામાં આવી છે? હાલ ભરતી ચાલુ છે, જે 11,000ની આસપાસ ભરતી થઈ રહી છે અને નવી ભરતી છે તે કરવામાં આવશે. કેટલાની? જવાબ આવશે 14,000ની ભરતી છે તે કરવામાં આવશે. તેની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે. જે લોકો રનિંગ નથી કરી શક્યા તે પણ તૈયારી ચાલુ રાખે, કેમ કે હવે આવનાર સમયમાં 14,000ની નવી ભરતી પણ આવી રહી છે. ગુજરાત બજેટ 2025-26ના અંદાજપત્રની મુખ્ય બાબતો જોઈએ તો કુલ અંદાજપત્ર 2025-26 કેટલું રહ્યું છે? 3,70,250.35 કરોડ રહ્યું છે. મહેસૂલી ખર્ચની જોગવાઈ કેટલી કરેલી છે? તો 2,36,044.27 કરોડની કરેલી છે. મૂડી ખર્ચની જોગવાઈ છે તે 1,34,206.08 કરોડની કરેલી છે. એકંદર વધારો જોઈએ તો 2025-26 માટેની કુલ ફાળવણીમાં 2024-25ના અંદાજપત્રની સરખામણીમાં 11.37નો વધારો છે તે દર્શાવે છે. કેટલો વધારો કર્યો છે? 11.37નો. 50,000 કરોડનું વિકસિત ગુજરાત ફંડ સ્થાપિત કરવામાં આવશે. વિકસિત ગુજરાત ફંડ માટે 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નર્મદા બલ્ક પાઇપલાઇન માટે 2,636 કરોડની જોગવાઈ થઈ છે. રાજ્યમાં 12 નવી હાઈસ્પીડ કોરિડોર વિકસાવવામાં આવશે. કેટલી? 12. ડાયરેક્ટ પ્રશ્ન પૂછાય કે ભાઈ બજેટ 2025 મુજબ ગુજરાત રાજ્યમાં કેટલી નવી હાઈસ્પીડ કોરિડોર વિકસાવવામાં આવશે? તો 12. તો આ રીતે પ્રશ્નો બનતા જાય છે, તો વ્યવસ્થિત આંકડા પણ યાદ રાખતા જજો. ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર માટે 1,367 કરોડની જોગવાઈ છે તે કરવામાં આવી છે. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ડીસાથી પીપાવાવ નમો શક્તિ એક્સપ્રેસવે બનશે. ડીસાથી પીપાવાવ કયો એક્સપ્રેસવે બનશે? નમો શક્તિ એક્સપ્રેસવે. 2 એક્સપ્રેસવેની જાહેરાત થઈ છે. બીજો છે સોમનાથ દ્વારકા એક્સપ્રેસવે, જે સોમનાથથી દ્વારકાને જોડશે. જનતા જૂથ અકસ્માત વીમા યોજનામાં હવે 2 લાખથી 4 લાખ સુધીનું વીમા કવચ છે તે મળવાપાત્ર છે. શહેરી વિકાસ વિભાગના બજેટમાં 40% વધારો કરવામાં આવ્યો છે. નવી જાહેરાત થયેલી મનપા માટે 2300 કરોડની જોગવાઈ કરાઈ છે. સાબરમતી રિવરફ્રન્ટ માટે 350 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર અને સુરત મેટ્રો રેલ માટે 2,730 કરોડની જોગવાઈ થઈ છે. નવી બસો ખરીદવા માટે 1,128 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અંતરિયાળ વિસ્તારમાં 400 નવી મળી બસ સુવિધા છે તે પણ મળી જશે. અમદાવાદ ખાતે ન્યુરોલોજિસ્ટ ઇન્સ્ટિટ્યૂટ બનાવવામાં આવશે. રાજ્યમાં સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ બનશે. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ બનાવવામાં આવશે. તમામ જિલ્લામાં સાયબર ફોરેન્સિક લેબ પણ બનાવવામાં આવશે. રાજ્યમાં એન્ટી નાર્કોટિક્સ સ્ટાફ કોર્સ યુનિટ છે તે ઊભું કરવામાં આવશે. એન્ટી નાર્કોટિક સ્ટાફ ફોર્સ યુનિટ છે તે ઊભું કરવામાં આવશે. ટ્રાફિક પોલીસની 1,390 નવી જગ્યા છે તે ઊભી કરવામાં આવશે. તો ટ્રાફિક પોલીસમાં પણ ભરતી છે તે આવવાપાત્ર છે. રાજ્યમાં 17 કરોડની વધુ વૃક્ષોનું વાવેતર છે તે કરવામાં આવશે. 17 કરોડથી પણ વધુ વૃક્ષો છે તે રાજ્યમાં વાવવામાં આવશે. વાજપાઈ બેન્કેબલ યોજનામાં 25 લાખ તથા સબસિડી રકમ વધારીને 3.75 લાખ છે તે કરવામાં આવી છે. અંબાજીની વિકાસ માટે 180 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કિસાન સૂર્યોદય યોજના માટે 2,175 કરોડની જોગવાઈ થઈ છે. કિસાન ક્રેડિટ કાર્ડ ધિરાણમાં 4% વ્યાજ રાહત માટે 1,252 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પ્રાકૃતિક ખેતી માટે 400 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જે પ્રાકૃતિક ખેતી થાય છે તેના માટે કેટલી? 400 કરોડની જોગવાઈ થઈ છે. ખેડૂતોને ટ્રેક્ટરની સહાયમાં 1 લાખ છે તે વધારવામાં આવ્યા છે. ખેતરમાં ફેન્સિંગ બનાવવા માટે 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ન્યૂ ગુજરાત પેટર્ન યોજનામાં
37.5% વધારા સાથે 1100 કરોડની જોગવાઈ થયેલી છે. મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના માટે 200 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સંત સુરદાસ યોજનામાં 80%ને બદલે 60% દિવ્યાંગતા ધરાવતાને લાભ મળશે. સંત સુરદાસ યોજના છે તેમાં પ્રથમ શું હતું તો 80% દિવ્યાંગતા હોય તેને જ લાભ મળતો હતો. તેને ઘટાડીને 60% દિવ્યાંગતા હોય તો તેને પણ લાભ છે તે આપવામાં આવશે. રાજ્યના 85,000 દિવ્યાંગને વાર્ષિક 12,000 સહાય છે તે આપવામાં આવશે. વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે 4,827 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યના 10 જિલ્લાના 20 સ્થળોએ સમરસ કુમાર છાત્રાલય અને કન્યા છાત્રાલય બનશે. કેટલા જિલ્લાઓમાં કુમાર છાત્રાલય અને કન્યા છાત્રાલય બનાવવામાં આવશે તો 10 જિલ્લાઓમાં. કેટલી જગ્યાએ તો 20 સ્થળોએ બનશે. અમદાવાદમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ બનશે. કરાઈ ખાતે આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ સુવિધા છે તે ઊભી કરવામાં આવશે. અમદાવાદ નજીક કરાઈ આવેલું છે ત્યાં. આઈટીઆઈને અપગ્રેડ કરવા માટે 450 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. અમદાવાદ એલડી ઇજનેર કોલેજમાં એઆઈ લેબ સ્થાપિત કરવામાં આવશે. રાજ્યના અન્ય 6 સરકારી ટેકનિકલ કોલેજમાં એઆઈ લેબ છે તે બનાવવામાં આવશે. રાજ્યમાં 4 રિજિયનમાં આઈ હબ સ્થાપવામાં આવશે. આવી હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.